કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાની જાતને ઓળખે છે, પોતાને પહેચાને છે, ત્યારે તે વ્યક્તિ મટીને માણસ બની જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી રાલ્ફ વાલ્ડો ઇમર્સન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બનવું, બીઈંગ. શ્રી રાલ્ફ વાલ્ડો ઇમર્સન સાહેબે લખ્યું છે કે આપણા સમયમાં લોકો ભૂલી જાય છે કે વ્યક્તિએ સૌથી પહેલાં તેના પોતાનામાં અંદર રહેલા વ્યક્તિને માન આપવું જોઈએ, આદર આપવું જોઈએ, તો જ તે માનવી બની શકે છે. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે બનવાની છે, માણસ બનવાની છે. આમ તો આજના સમયમાં લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે પોતાની પાછળ જોવાનો પણ સમય નથી હોતો. હંમેશા તે એવી હરીફાઈમાં, એવી કોમ્પિટિશનમાં ગૂંચવાયેલો રહે છે કે એમાં પોતે પોતાના ઉપર ધ્યાન નથી આપી શકતો. હંમેશા બીજા લોકોને જોઈને દોડમ-દોડને ભાગમ-ભાગ કર્યા કરે છે, પરંતુ તે ખોટું છે. જો વ્યક્તિ ખરેખર સાચી રીતે આગળ વધવા માગતો હોય, સારી અને સાચા રસ્તે આગળ વધવા માગતો હોય, કોઈ પણ જાતના તણાવ વગર આગળ વધવા માગતો હોય, તો સૌથી પહેલાં વ્યક્તિએ પોતાની જાતને માન આપવું પડશે, પોતાની રિસ્પેક્ટ કરવી પડશે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાની રિસ્પેક્ટ કરે છે, પોતાને માન આપે છે, ત્યારે આખી દુનિયાને જખ મારીને માન આપવું પડે છે. પરંતુ વ્યક્તિ પોતાને માન ત્યારે જ આપી શકે છે, પોતાને રિસ્પેક્ટ ત્યારે જ આપી શકે કે જ્યારે તેને ખબર હોય કે તે સાચો છે અને સારું અને સાચું કરી રહ્યો છે. તેણે કશું ખોટું કર્યું નથી. કારણ કે બહાર માણસ ગમે તેટલું છુપાવે, પણ સાચી વાત તો પોતાને ખબર જ હોય છે. એટલે જ્યારે વ્યક્તિને અંદરથી પોતાના માટે માન ઉપજે, પોતાના માટે બહુમાન થાય, તો તે પળ તે વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વની પળ કહેવાય છે. અને આવી વ્યક્તિઓ તેમના જીવનમાં ધારેલા સારા અને સાચા કામો સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પૂરા કરી શકે છે. અને મારા મિત્રો, આજના સમયમાં આવા માણસોની ખૂબ જ જરૂર છે. અને ચાહીએ તો આપણે પણ આવા માણસ બની શકીએ છીએ. એટલે માણસ બનવાની આ પ્રક્રિયામાં સૌથી મોટી શરત એ જ છે કે વ્યક્તિ પોતાની જાતને માન આપે, પોતાને ઓળખે, પોતાને જાણે. આના માટે પોતાની પાછળ સમય ફાળવવો પડશે, જેની તૈયારી આપણે રાખવી પડશે. જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ, પોતાની જાતને પ્રેમ કરી શકીએ, પોતાને માન આપી શકીએ, તો આપણે આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. બસ આપણે આવી જ રીતે માનવ બનતા રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.